बिसर गई दुविधा तन मन की, बिसर गई दुविधा तन मन की, बिसर गई दुविधा तन मन की, बिसर गई दुविधा तन मन की। अचिरा सुत गुणगान में, 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 अचिरा सुत गुणगान में। मगन भये प्रभु ध्यान में, हम मगन भये प्रभु ध्यान में। શાંતિનાથ ભગવાન એમના 12 ભવની આખી કથા, એનો એક સાર એક ગુણમાં જો સમાવવો હોય, વિમલ 12 ભવની અંદર શાંતિનાથ ભગવાન 2 વખત તીર્થંકરના પુત્ર તરીકે જન્મ્યા છે, 2 વખત પોતે ચક્રવર્તી બન્યા છે. એટલે આ સંસારના જે કંઈ સર્વોત્કૃષ્ટ સુખ, આ સંસારનું કહેવાતું જે કંઈ પણ 5 ઇન્દ્રિયોની પરાકાષ્ઠાની જે ભૂમિકા એ એમના 12 ભવની અંદર કઈ રીતે પહોંચી, આજે તો માત્ર સમરી રૂપે લેવું છે. 2 વખત તીર્થંકરના પુત્ર તરીકે, 2 વખત પોતે ચક્રવર્તી તરીકે, 12મા દેવલોકના ઇન્દ્ર તરીકે, જ્યારે જ્યારે માનવ ભાવ મળ્યો ત્યારે પણ વિશિષ્ટ અવધિ જ્ઞાન સાથેના માનવ ભાવ, અને 3 વખત આ 12 ભાવમાં તીર્થંકરની પાસે સંયમ લીધો. 12 ભાવનો ગ્રાફ જુઓ. 2 વખત તીર્થંકરના પુત્ર, 2 વખત તીર્થંકરના પુત્ર તરીકે જન્મ લીધો હોય તો જેના પિતા તીર્થંકર હોય એ પુત્રની પવિત્રતા અને પુણ્ય એને ક્યાં પહોંચી? 3 વખત તીર્થંકરની પાસે સંયમ લેવાયું હોય, આ વિશિષ્ટ સૌભાગ્ય, અને આ બધા જ સૌભાગ્યને ચડી જાય એવું એક સૌભાગ્ય આચાર્ય ભગવાન રત્નસુંદર સુરી મહારાજે વર્ષો પહેલા આ પદાર્થ આપ્યો હતો કે ક્યારે પણ કોઈ પણ મંગલ અવસર હોય, ઉપધાન કરવું છે, નાણ પધરાવવી છે, ભિક્ષા લેવી છે, પ્રતિષ્ઠા કરવી છે, કંઈ પણ છે, તો મૂળ નાયક તરીકે શાંતિનાથ ભગવાનને પધરાવવાની પરંપરા છે. તો કે કેમ? આ તો આપણને ખબર છે કે ભાઈ શાંતિનાથ પ્રભુ જોઈએ, પણ કેમ શાંતિનાથ પ્રભુ જોઈએ? કોઈ પણ તીર્થંકર, બધા તીર્થંકર તારવા માટે સમર્થ છે, બધા તીર્થંકર આપણને કલ્યાણકારી જ છે, તો આવો વિશેષ આગ્રહ કેમ? અને તે વખતે રત્નસુંદર સુરી મહારાજે આપેલો આ પદાર્થ કે વ્યક્તિ, આ પદાર્થ પ્રદ્યુમ્ન સુરી મહારાજે જુદી રીતે પણ સ્પષ્ટ કરેલો કે વ્યક્તિ તરીકે બધાની શક્તિ જુદી અને તત્વ તરીકે બધાની શક્તિ એક. એટલે આપણી ભાષામાં સમજીએ તો વડાપ્રધાન તરીકેની સત્તા, જે કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન બને એ બધાની પાસે એક સરખી, પણ વડાપ્રધાન તરીકે જે આવે એનું વ્યક્તિત્વની શક્તિ બધાની જુદી જુદી. સમજાયું? અને તે વખતે કોઈ પણ મંગળ કામમાં શાંતિનાથ પ્રભુ એટલા માટે જોઈએ, આ રત્નસુંદર મહારાજ સાહેબે કીધેલું કે શાંતિનાથ ભગવાન 24 તીર્થંકરમાં એવા એક ભગવાન છે કે જેમને સમ્યક દર્શન પામ્યા પછી આખા ભવચક્રની અંદર કોઈની સાથે વેર થયું. કોઈ જીવની સાથે વેરના અનુબંધ પડ્યા નથી, કોઈ જીવની સાથે કશાયોની ગાંઠ બંધાઈ નથી. અને સૌથી મોટું મંગલ, આપણે વ્યવહારિક ભાષામાં કહીએ ને કે બેડાવાળી બહેનો આવે મંગલ કહેવાય, પરીક્ષા હોય તો દહીં ખાઈને જઈએ મંગલ કહેવાય, એ દ્રવ્ય મંગલ છે. પણ સર્વશ્રેષ્ઠ મંગલ એ છે કે મને કોઈની સાથે વેર નથી.
મને કોઈની સાથે કશાયની ગાંઠ ન બંધાય. 12 ભવનો આખા તમે ચડાવ ઉતાર જોશો, 12 ભવની અંદરની આવેલી કથાઓની આખી રીત જોશો, શાંતિનાથ ભગવાને એક જ કાર્ય કર્યું છે. જે એમની નજીક આવ્યા એની ગાંઠ ખોલી, જે એમની નજીક આવ્યા એના કસાઈના અનુબંધ ખોલ્યા, જે એમની નજીકમાં પરિચયમાં આવ્યા એની ગાંઠો એવી ખોલી કે એની કસાઈની યાત્રા જ ન રહે. અને પોતે તો બાંધી જ નહીં. અને માટે જ તમને કહું, શાંતિનાથ ભગવાને દીક્ષા લીધી શાંતિનાથ ભગવાન તરીકે, એક પણ ઉપસર્ગ નથી, એક પણ પરિસર નથી. એનો મતલબ જેના ચિત્તમાં કસાઈની ગાંઠ નથી એને સંસાર પણ ઉપદ્રવ કરી શકતું નથી. શાંતિનાથ ભગવાનની આરાધના કરીએ, શાંતિનાથ ભગવાનના પ્રદેશમાં પ્રવેશ કરીએ, અને તે વખતે ઉપાધ્યાયજી મહારાજના વચનો યાદ આવે. ઇતને દિન તુમ નાહી પિછાન્યો, इतने दिन तुम्हें नाही पिछान्यो, जन्म गयो अजान में मेरो, जन्म गयो अजान में, अब तो अधिकारी होई बैठे, अब तो अधिकारी होई बैठे, प्रभु गुण अखय खजान में, प्रभु गुण अखय खजान